હો ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હે ભોળિયાનાથ, હે મહાદેવ, તમને બધું ખબર છે, મને કાંઈ સમજાતું નથી. કેમ આવું થઈ ગયું છે? તમે બધું સારું કરજો મારા શંકર. હર હર મહાદેવ. हर हर महादेव. मतला मन में कंकर, सब ठीक कर देगा शंकर. हर हर महादेव. અરે મુન્ની, અરે તમે કઈ રીતે મને આવી હાલતમાં મૂકીને જઈ શકો તમારા ભાઈબંધ હારે ગામમાં રખડવા? તો હું શું ભાઈ જેમ હાલડા ગાય એને સુવડાવું? દવા પાઈ દીધી છે ને, એના રીતે સૂઈ જશે. હું એમ નથી કહેતી કે તમે સુવડાવો. હું એ આખી રાત પોણીના પોતા મૂક્યા છે, હવે તો મારું એ શરીર દુખે છે. ઓહો હો, તો હવે ઘરના કામ પણ મારે કરવાનું. તું મહારાણી ખાટલે જઈને સૂઈ જશે. સાંભળ, હું પણ ખેતરે કામ કરીને આવું છું, થાકી જાઉં છું. ને મુન્નો કજિયો કરે તો તું એને તેડીને કોમ કર. ને આજે સાંજે ખાવાનું સારું જોઈશે. ખડી ખીચડી નહીં ચાલે. તાવ મુન્ના ના આવશે, મને નહીં. હે મહાદેવ, શું થઈ ગયું છે મારા પતિને? કેમ અમને ત્રણોને નજરઅંદાજ કરે છે? શું અમારી સાથે પહેલેની જેમ પ્રેમથી ન રહી શકે? હે ભોળિયાનાથ, મારા પતિ કોઈ ખોટી સંગતમાં તો નહીં હોય ને? અરે પગલી, મત લા મન में कंकर, सब ठीक कर देगा शंकर. હે ભોળિયાનાથ, મારા પતિને સદબુદ્ધિ આપજો. મમ્મી પપ્પા ક્યાં છે? કાલે શાળામાં બધાના મમ્મી પપ્પા આવશે ને તમે ને પપ્પા આવશો? અરે હા મારી ગુડિયા, એમાં પૂછવાનું થોડું હોય. હું ને તારા પપ્પા બંને આવશું. સાંજે પપ્પા આવશે એટલે હું એમને જણાવી દઈશ કે આપણી ગુડિયાની શાળાએ જવાનું છે, તો તૈયાર થઈ જજો. ના પપ્પાને હું જ કહીશ. પપ્પા ઘણા દિવસથી મને મળ્યા જ નથી, હું જ કહીશ. અરે કંઈ નહીં મારી ગુડિયા, તું શાળાએ જવા તૈયાર થઈ જા. હું સાંજે એટલી મસ્ત વાનગી બનાવીશ ને, તો આપણે જમતા જમતા પપ્પાને જણાવી દઈશું કે મારી ગુડિયાની શાળાએ જવાનું છે, તો તમે તૈયાર થઈ જજો. હે ભગવાન, અમને શું થઈ ગયું છે? હે ભોળિયાનાથ. મમ્મી પપ્પા ક્યારે આવશે? આવશે બેટા. મને બહુ જ ભૂખ લાગી છે. તો ખાવાનું થઈ ગયું છે, હાલ તને આપી દઉં. પપ્પા આવશે ત્યારે જ ખાઈશ.
मत ला मन में कंकर, सब ठीक कर देगा शंकर। કેમ મોડું થયું? હજી એ બધાને વારું કરવાનું બધાને બાકી જ છે. ભૂખ નથી. ચમ આપણે બરબાદ થઈ ગયા. આ વર્ષનું તો બધું ખેતી પણ નુકસાન થઈ ગયું. બધાને લેણો પણ બહુ થઈ ગયો. ખાઈ તો લો. આજે તો ખાઈ લઈશું. કાલનું શું? હે મહાદેવ, અરે, આ તો મારા પિયરથી મળેલ સીવણ મશીન છે, જે હું અહીં લઈને આવી હતી. કેમ નહીં હું ફરીથી સીવણનું કામ ચાલુ કરું, જેનાથી અમારું ઘર તો ચાલશે. ગુડિયાના પપ્પાને હવારે વાત કરું, એ આને ફરી રિપેર કરીને ચાલુ કરી દેશે. થઈ ગયું? હા હા થઈ ગયું. લો શ્રી ગણેશ કરો. હા.
રેખાબેન, આ તમારું પરબડિયું મારા ઘેર આવ્યું છે. મને તો વધતા આવડે નહીં, આ મારા છોકરાએ વચ્યું એટલે ખબર પડી. હા શું હશે? ખબર નહીં. હારું. એ સાંભળો છો? ઓહ લે 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 એ સાંભળો છો? આ જો તો ખરા હું આવ્યું છે. હું છે? આ તો શહેરથી પત્ર આવ્યું છે. તારું સીવણનું કામ બહુ વખણાયું છે. હે? શહેર બોલાયું છે આપણને. ચલો જવાની તૈયારી કરો. એટલે સીવણ માટે હવે શહેર જવું પડશે. તો ચલો જવાની તૈયારી કરીએ. હો શું થશે? એ લોકોને મારું કામ ગમશે તો ખરું ને? मत ला मन में कंकर, सब ठीक कर देगा भोले शंकर. हर हर महादेव.